ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। ગરીબનગર પાસે પોલીસ પર હુમલાની વાયરલ થયેલી રીલ બાદ આ કાર્યવાહી થઈ છે। 18મી ડિસેમ્બરની એ વાયરલ ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી। મોહમ્મદ સરવર ઉર્ફે કડવો કે જેના ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। પોલીસ અને એએમસી સાથે મળીને આ કાર્યવાહી કરી। આરોપીનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું છે। आपने कही दे कि आरोपी विरुद्ध 15 થી વધુ ગુના દાખલ છે। કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે 18 તારીખે બનાવ બન્યો હતો એ કામનો એક આરોપી સર્વર કડવો છે। એનું મકાન છે, પાકું મકાન છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જે બાબતે કોર્પોરેશને પોલીસ પાસે બંદોબસ્ત માગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે। બનાવ 18 તારીખનો જે બનાવ બન્યો હતો એ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં ગુના બી દાખલ થયા છે અને આગળની તપાસ પણ અત્યારે હાલ ચાલુ છે। અને આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ શરીર સંબંધી 22 જેટલા ગુના દાખલ થયેલા છે, એની 4 વાર પાસા કરેલી છે। ડિમોલિશન મુદ્દે લીગલ કમિટીના ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી। પોલીસ સાથે ગેરવર્તનના વિડીયો બાદ સર્વે કરાયો હતો। તેમણે કહ્યું કે આરોપીના બંને ગેરકાયદેસર રીતે બનાવેલા મકાનો તોડી પડાયા છે। મકાનો વ્યક્તિગત માલિકીની જમીન પર ગેરકાયદે બનાવ્યા હતા। અત્યાર સુધી 7 મકાનનું દબાણ દૂર કરવામાં આવ્યું છે અને ગેરકાયદે બાંધકામની પણ તપાસ ચાલી રહી છે। एसीपी एच डिविजन बापूनगरनी जे ऑफिस है एनी ऑफिसनी बराबर नजीक में आप जोशो अत्यारे तो आ जे स्ट्रक्चर है ए सर्वर उर्फे कड़वो जेनु आ स्ट्रक्चर अत्यारे तोड़वामां आवी रह्युं छे। दबाणनी टीमो लगभग 200 जेटला कर्मीओ छे अने साथे ज साथे 40 जेटला पोलीस कर्मीओ अत्यारे अहींया तैनात छे। अने आ जे एन्क्रोचमेंट छे, एन्क्रोचमेंट आ इलीगल कन्स्ट्रक्शन छे जेने लईने आ कार्यवाही हाथ धरवामां आवी रही छे। अने आप जोशो पण तो अत्यारे अहींयाथी आ जाળી तोड़ीने अत्यारे टीम उपर गई छे। एटले बंने तरफना जे मकान 212 અને 213 नंबरનું છે જેને અત્યારે डिमोलिश કરવામાં આવશે અને પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ઓજા સાહેબ, આ જે આરોપી છે સર્વર ઉર્ફે કડવો, શું ગુના એની સામે નોંધાયેલા છે અને કયા પ્રકારના ગંભીર ગુના એની સામે અત્યાર સુધી છે? એના વિરુદ્ધ મોટાભાગના શરીર સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ પાસાની કાર્યવાહીઓ પણ અગાઉ 4 થી 5 વખત કરવામાં આવેલી છે। અને અહીંયા પોલીસ બંદોબસ્ત પણ છે। અહીંયા કહેવામાં આવ્યું હતું તેમ છતાંય સામાન કાઢવામાં નથી આવ્યો ને અત્યારે કામગીરી એ કરવામાં આવી। એ તો હવે એમનો વિષય છે। એ લોકો સામાન નથી કાઢ્યો તો અત્યારે કોર્પોરેશન દ્વારા એનો સામાન બહાર કાઢી અને કોર્પોરેશનની જે કાર્યવાહી છે એ લોકો કરી રહ્યા છે। તો અત્યારે તમે જોશો કે આ જે આરોપી છે એની સામેની આ કાર્યવાહી છે અને સ્વાભાવિક રીતે આ પહેલા પણ અલ્તાફ અને ફઝલ અને એ સિવાય પણ બીજા એક આરોપી છે જેના આ પ્રકારે ઇલીગલ જે મકાન બનાવીને લોકોને ભાડે આપવાનું જે પ્રક્રિયા હતી ત્યારે એમના પણ જે મકાન છે એ તોડવામાં આવ્યા છે। અને અત્યારે જોશો તો આ એક 3 માળનું સ્ટ્રક્ચર જે છે ઊભું કરવામાં આવ્યું છે અને 2 જે મકાનો છે 213 અને 212 નંબરના એ બંને સ્ટ્રક્ચર અત્યારે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અને આપ જોશો અત્યારે કે જે સામાન છે સામાન પણ કાઢવામાં આવી રહ્યો છે અને જે પણ વસ્તુ છે કારણ કે ખૂબ સાંકડી ગલી છે અને એમાં મકાન છે અને અપરાધીઓ જે આ પ્રકારના અપરાધ કરે છે ત્યારે એવા લોકો માટે આ એક લાલ બત્તી છે અને એક સંકેત છે કે હવે જો પોલીસની સામે કે કાયદાને તોડવા માટેની જો પ્રક્રિયા કરશો તો હવે તમારી ખેર નથી। તમારા ઘરે આ જ પ્રકારે આવીને જો તમારું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તો એને તોડવામાં જરૂરથી આવશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે